સ્વાગત છે તમારું 5 કોર્નર ગુજરાતીમાં। આજે તમારા માટે એક એવું ઘર લઈને આવ્યા છે કે જેની રાહ તમે ઘણા ટાઈમથી જોઈ રહ્યા હતા। આજની વિડીયો ચાલુ કરીએ અથવા તો સેમ્પલ હાઉસની ટૂર ચાલુ કરીએ એ પહેલાં એક તમારું ફીડબેક લેવું છે। તમે અમારી ચેનલ પર પહેલાં તો સબસ્ક્રાઈબ કર્યું છે કે નહીં, અને જો કરેલું છે તો વિડીયોઝ તમને કેવા લાગે છે, જે પ્રેઝન્ટેશન છે એ કેવું લાગે છે, અથવા તો તમે નવા અપડેટ શું જોવા માંગો છો। કારણ કે અત્યારે અમે 4 BHK 3 BHK અને 5 BHK લક્ઝરી અપાર્ટમેન્ટના ટૂર્સ તો તમને કરાવીએ જ છે। સાથે સાથે એવું તો શું તમને જોઈએ છે કે જે અમારે કવર કરવું જોઈએ, તો એના માટે તમે જરૂરથી કમેન્ટ કરી દો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કારણ કે આજે જે મેં તમને કીધું એ પ્રમાણે આજે જે લઈને આવ્યા છે એ 4 BHK અપાર્ટમેન્ટ વૈષ્ણોદેવી લોકેશનમાં લઈને આવ્યા છે। અને આની ખાસિયત છે કે આ રેડી પોઝેશન રહેવાનું છે। બીજી વસ્તુ, ઓલમોસ્ટ વોકિંગ ડિસ્ટન્સ પર છે આપણા વૈષ્ણોદેવી, ઝાયડસ કોર્પોરેટ હાઉસ અને નિરમાથી। આની બ્યુટી ઓર એનહાન્સ થઈ જાય છે કારણ કે આ ત્રણેય લોકેશનથી, ઇવન કેડી હોસ્પિટલથી પણ વોકિંગ ડિસ્ટન્સ પર છે, એટલે કે ઇઝી એક્સેસિબલ છે। અને ખાસ વસ્તુ કે રેડી પોઝેશન, એટલે કે 6 મહિનાની અંદર તમને પોઝેશન મળી જાય છે કે જેને લીધે તમારે 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ સુધી રાહ જોવી નથી પડતી। એક્સક્લુઝિવ 4 BHKનો જ પ્રોજેક્ટ છે, 2 BHK 3 BHKનો કોઈ કન્સેપ્ટ આ પ્રોજેક્ટની અંદર નથી। અને બધી જ ઇન્વેન્ટરી તમારી સેમ સાઇઝની રહેવાની છે, એટલે કે 3825 સ્ક્વેર ફીટ। હવે વાત કરીએ તમને આ અપાર્ટમેન્ટ બતાવવાની। આ અપાર્ટમેન્ટની બ્યુટી જે છે આગળ વિડીયોઝની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરતા જ રહીશું કે શું USP છે કે જે આ અપાર્ટમેન્ટની અંદર તમને ખાસ મળે છે। અહીંયાથી તમારા આ અપાર્ટમેન્ટની શરૂઆત થાય છે। આ છે તમારો મેઇન ડોર, અને મેઇન ડોર પહેલાં પણ તમને અહીંયા જે મળે છે, જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડની અંદર છે કે જે છે તમારું પર્સનલ ફોયર। લક્ઝરી અપાર્ટમેન્ટ લક્ઝરી ત્યારે જ બને છે જ્યારે તમને પ્રાઇવસી અને પર્સનલ વસ્તુઓ મળે। તો આ અપાર્ટમેન્ટની અંદર તમને પર્સનલ ફોયર મળી જશે, સાથે તમને પર્સનલ લિફ્ટ પણ મળવાની છે, એટલે કે આ લિફ્ટ ખાલી ને ખાલી તમે જ આ ફ્લોર પર યુઝ કરી શકો છો, એ બી RFID કાર્ડ અથવા તો તમારા ફેસ રિકોગ્નિશન ટેકનોલોજી અથવા તો તમારા ફિંગર્સથી। તો આ બધી વસ્તુઓ માત્ર અમેનિટીઝ નથી, આ વસ્તુઓ છે કે જે એક્સક્લુઝિવિટી તમને પ્રોવાઈડ કરે છે, તમને પ્રાઇવસી પ્રોવાઈડ કરે છે। અને જો તમે એક વસ્તુ જોઈ હોય તો અહીંયા તમને ડિજિટલ લોક પણ આપેલું છે કે જ્યાં તમને ફેસ સ્કેન પણ કરી શકો છો, અહીંયા નંબર્સ લગાવી શકો છો, ચાવીનો બી યુઝ કરી શકો છો। એટલે કે સેફટી જે બંગલોઝની અંદર આજનો કન્સર્ન છે, સેફટીના બહુ જ બધા ઇસ્યુઝ બંગલોઝની અંદર આવે છે, આ 4 BHKની અંદર એ તકલીફો તમને નહીં પડે। અને જો તમે આ 4 BHKની બ્યુટીની વાત કરું અથવા તો લક્ઝરીની વાત કરું તો આ બધી જ લક્ઝરી કે જે સિંધુ ભવન રોડ, રાજપથ અને ઇસ્કોન આંબલી રોડ પર હોય છે, એ બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે। હવે રાખીએ થોડો વિડીયો ક્વિક કે જેના લીધે તમે આખું અપાર્ટમેન્ટ ઇઝીલી જોઈ શકો। અંદર આવતા જ તમને એક વિશાળ, એટલે કે ઓલમોસ્ટ 32 ફૂટની સાઇઝનો લિવિંગ એરિયા મળે છે, લિવિંગ, ડાઇનિંગ અને આ પૂજા સ્પેસ મળે છે કે જે આખા અપાર્ટમેન્ટની એક બ્યુટી છે। અંદર આવતા જ તમે હો કે તમારા ગેસ્ટ હોય એમને આ બ્યુટી જરૂરથી એમને ફીલ થશે અને એમને લક્ઝરી પણ જરૂરથી ફીલ થશે। અહીંયા 7-8 સીટર સોફા લગાવી શકો છો, સેન્ટર ટેબલ પ્રોપરલી યુટિલાઇઝ કરી શકો છો। અહીંયા આવી જશે તમારું ટીવી યુનિટ, અને આની જોડે એક બાલ્કની પણ આવે છે કે જે અત્યારે પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે એટલે આપણે બતાવી નહીં શકીએ, પણ હું ટ્રાય કરીશ કે તમને શોર્ટ્સ બતાવી દઉં જેના લીધે તમને આઈડિયા આવે કે જે બાલ્કની મળવાની છે 18 ફૂટ બાય 7 ફૂટની સાઇઝની મળે છે કે જ્યાંથી તમે આખું વૈષ્ણોદેવી એરિયા અથવા તો વૈષ્ણોદેવી સર્કલની સ્કાયલાઇન આરામથી એન્જોય કરી શકો છો। અપાર્ટમેન્ટની એન્ટ્રીમાં જ તમને એક બેડરૂમ મળે છે, એ બતાવી દઉં, કારણ કે આ બેડરૂમની ખાસિયત છે કે આ બેડરૂમને તમે યુઝ કરી શકો છો એઝ એ ગેસ્ટ બેડરૂમ અથવા તો તમારા પેરેન્ટ્સનો બેડરૂમ, કારણ કે અહીંયાથી મેઇન ડોર અને તમારો લિવિંગ એરિયા ઇઝીલી એક્સેસિબલ થઈ શકે છે। આની અંદર અટેચ વોશરૂમ નથી, પણ તમને બાજુમાં જ એક કોમન વોશરૂમ મળી જશે કે જ્યાંથી તમે આનો એક્સેસ કરી શકો છો, કિંગ સાઇઝ બેડ લગાવી શકો છો, વોર્ડરોબની સ્પેસ પણ તમને અહીંયા આરામથી મળી જાય છે। સાથે વાત કરીએ તો આગળ વધતા જ અહીંયા તમને એલ શેપની અંદર બનેલું કિચન મળી જાય છે કે જે એકદમ સ્પેશિયસ જરૂરથી ફીલ કરાવશે। આ જે પ્લેટફોર્મ છે એને તમે સર્વિંગ ડેક અને અહીંયા તમે બ્રેકફાસ્ટ ડેસ્ક બી બનાવી શકો છો 2 સીટરનું, અને બાકીનું આ જે પ્લેટફોર્મ છે જ્યાં તમે કુકિંગ બી કરી શકો છો અને
તમારું સિંક સ્પેસ પણ અહીંયા જ આવી જશે. ઉપર સ્ટોરેજ માટેની ખાસી જગ્યા મળે છે, નીચે પણ મોડ્યુલર કિચન બનાવી શકો છો. સ્ટોર રૂમની જો વાત કરું તો અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડની અંદર છે કે જે સીધું યુટિલાઇઝ કરી લે છે આ રીતે, યાની ઓપન સ્ટોર રૂમની અત્યારે જે ડિઝાઇન ટ્રેન્ડમાં છે, જેના લીધે તમે અહીંયા આ જે સ્પેસ છે ત્યાં તમારા ટોટલ વ્હાઇટ ગુડ્સ અરેન્જ કરી શકો છો અને બાકીનો સ્ટોર સ્પેસ છે એ તમે અહીંયા પણ યુટિલાઇઝ જરૂરથી કરી શકો છો. અહીંયા તમારું વોશયાર્ડ છે, વોશયાર્ડથી જ સીધી એન્ટ્રી છે તમારા સર્વન્ટની, એટલે કે આ એરિયાની અંદર સર્વન્ટનો એસ જ કોઈ કન્સર્ન નથી, એટલે 24 અવર્સ સર્વન્ટની જરૂર નથી પડતી. એના લીધે એ જે છે તમારા પર્સનલ ફ્લોરથી એને સેપરેટ એન્ટ્રી મળી જાય છે. હવે વાત કરીએ તમારા આ ડાઇનિંગ સ્પેસની, તો આ છે તમારું 6 સીટરનું ડાઇનિંગ સ્પેસ કે જે કનેક્ટેડ છે સીધા તમારા લિવિંગ એરિયા જોડે અને સીધા તમારા બાલ્કની એરિયા જોડે. અને અહીંયા આવી જશે તમારું પૂજા સ્પેસ. પૂજા સ્પેસ પણ પ્રોપર વાસ્તુ કમ્પ્લાયન્સ છે, પાછળની સાઈડ કોઈ વોશરૂમ નથી આવતું અને ડાયરેક્શન્સ વાઇઝ બી મારા હિસાબથી પરફેક્ટ છે. બાકી તમે તમારા વાસ્તુ કન્સલ્ટન્ટ જોડે ડિસ્કસ કરી શકો છો. અહીંયા તમને એક સિંક સ્પેસ બી મળી જશે કે જે સીધું કનેક્ટેડ છે, કનેક્ટેડ કરતાં બી ઇઝી એક્સેસિબલ છે તમારા 6 સીટરના ડાઇનિંગ સ્પેસ સાથે. આ 4 BHKમાં તમને 2 માસ્ટર બેડરૂમ મળવાના છે કે જે બેઉ આ બાજુ આવેલા છે. એ બતાવું એ પહેલાં તમને બતાવી દો તમારો સેમી માસ્ટર બેડરૂમ કે જે તમને અહીંયા મળે છે. ગેસ્ટ બેડરૂમની સાઇઝ કરતાં મોટી સાઇઝનો આ તમને 4 BHKનો સેકન્ડ બેડરૂમ મળે છે કે જ્યાં તમે કિંગ સાઇઝ બેડ લગાવી શકો છો. અહીંયા આવી જશે તમારું વોર્ડરોબ સ્પેસ અને અહીંયા તમને અટેચ વોશરૂમ પણ મળી જશે. એ પણ ડિસન્ટ સાઇઝની અંદર તમને મળે છે તમારું અટેચ વોશરૂમ. આ છે તમારો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ અને આ બેડરૂમ જે છે કમ્પેરેટિવલી પહેલાં જે માસ્ટર બેડરૂમ બતાવીશ એની ઓલમોસ્ટ સેમ સાઇઝ અથવા એનાથી થોડું મોટું મને પર્સનલી ફીલ થાય છે. કિંગ સાઇઝ બેડ લગાવી શકો છો, ત્યાં તમારો વોર્ડરોબ સ્પેસ આવી જશે. અહીંયા તમે ટીવી યુનિટ, ડ્રેસિંગ ટેબલ બધું જ સેપરેટ સેટ કરી શકો છો. અહીંયા એક નાનું એવું કાઉચ પણ લગાવી શકો છો અને અહીંયા મળી જાય છે તમને અટેચ વોશરૂમ. એ પણ તમને બતાવી દઉં. અહીંયા આવી જશે સિંક સ્પેસ કે જે તમને એક 4 સ્ટાર 5 સ્ટાર હોટેલની અંદર જે મળે છે એ સાઇઝનું તમને મળી જશે. અહીંયા WC આવી જશે અને આ આવશે તમારો શાવર સ્પેસ, કમ્પેરેટિવલી મોટી સાઇઝનું છે. હવે જો તમે આ વિડીયો જોતા હોય ને તમે જો કહેતા હોય કે મેં જ્યારે બી કીધું કે ઇસ્કોન આંબલી રોડ, રાજપથ અને સિંધુ ભવન રોડની લક્ઝરી તમને અહીંયા ફીલ થશે, ઓફકોર્સ એ લક્ઝરી તમને ફીલ થશે પણ કમ્પેરિઝન નહીં કરી શકાય, કારણ કે એ જે અપાર્ટમેન્ટ્સ છે કે જે 3500-4000 સ્ક્વેર ફીટથી સ્ટાર્ટ થઈ અને 10,000-15,000 સ્ક્વેર ફીટ સુધીના અપાર્ટમેન્ટ હોય છે. આ લક્ઝરીની જો હું વાત કરું છું એ 3800 સ્ક્વેર ફીટ 3825 સ્ક્વેર ફીટની સાઇઝની અંદર તમને મળે છે. અને મેઇન જો ડિસ્કશન આપણે કરીએ તો જે પ્રાઇઝની અંદર જે તમને લક્ઝરી મળે છે એ આપણે ટ્રુલી કમ્પેર કરી શકીએ છીએ, કારણ કે અત્યારે જે વૈષ્ણોદેવી લોકેશનમાં 4 BHKની સાઇઝ ચાલે છે એ 3500 સ્ક્વેર ફૂટથી લઈ અને મેક્સિમમ 4500 સ્ક્વેર ફીટના 4 BHK બને છે, જેની પ્રાઇસ રેન્જ જનરલી ચાલુ થાય છે 2 કરોડથી લઈ અને મેક્સિમમ 3 કરોડ અથવા તો 3,25 લાખ સુધીમાં તમને બધા જ ખર્ચા સાથે 4 BHK પડે છે. આની પણ રેન્જ કંઈક એવી જ છે, 2.5 કરોડથી લઈ અને 3 કરોડની વચ્ચે તમને 4 BHK આ પડવાનો છે, જેમાં ફર્નિચર જે આપણે જોઈ રહ્યા છે એ જસ્ટ પ્રેઝન્ટેશન માટે છે, એ ઇન્ક્લુડ નથી. તમને બેરશેલ અપાર્ટમેન્ટ મળશે. આ છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ કે જે ઓફકોર્સ સ્પેશિયસ છે, કિંગ સાઇઝ બેડ લગાવી શકો છો. અને અહીંયા જે એક તમારા વોર્ડરોબની ખાસિયત છે કે તમે હિઝ અને હર વોર્ડરોબ બેવ સેપરેટ કરી શકો છો. એ જો તમારી ચોઈસ પર છે. બાકી અહીંયા પણ અલગથી સ્પેસ આપેલી છે, ત્યાં પણ તમે જરૂરથી યુટિલાઇઝ કરી શકો છો. સાથે તમને કાઉચની સ્પેસ પણ અલગથી મળે છે. અહીંયા તમને મળી જાય છે અટેચ વોશરૂમ, એ પણ ઓલમોસ્ટ સેમ સાઇઝનું છે. અહીંયા આવી જશે તમારો સિંક WC અને અહીંયા આવી જશે તમારું શાવર સ્પેસ. તો આ હતો તમારો 4 BHK 3825 સ્ક્વેર ફીટનું. અને વાત કરીએ પોઝેશનની તો 6 મહિનાની અંદર જ પોઝેશન મળી જાય છે. એક્સક્લુઝિવ 4 BHK મેં ઓલરેડી તમને કીધેલું છે કે એટલે કે 2 અને 3 BHKના બીજા કોઈ જ ઓપ્શન્સ આ પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર નથી અને લિમિટેડ ઇન્વેન્ટરી છે, કોઈ આઇકોનિક નથી, ડિસન્ટ હાઇટવાળા પ્રોજેક્ટો છે. અને કનેક્ટિવિટીની વાત કરું તો રિંગ રોડ, SG હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, KD હોસ્પિટલ, પછી ઝાયડસ, નિર્મા, આ બધું જ તમારે વોકિંગ ડિસ્ટન્સમાં કહી શકો છો. અદાણી શાંતિગ્રામ પણ નજીક જ છે. તો તમે એવો કોઈ જો 4 BHK પ્રોજેક્ટ શોધી રહ્યા હો કે જ્યાં તમને ઇઝી એક્સેસિબિલિટી, બજેટ ફ્રેન્ડલી લક્ઝરી બી મળી જાય, તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બેસ્ટ પ્રોજેક્ટ. તો આવા જ બીજા વિડીયોઝ જોવા માટે જરૂરથી બન્યા રહો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દો. મળીએ નવા વિડીયોમાં.